પોતાનું સ્વરૂપ છે એ ભૂલી ગયો, એ સદગુરુએ પાછી પોતાને યાદી કરાવી. કારણ કે માતાના ઉદરથી જ્યારે આપણો જન્મ થાય ત્યારે બાળક હોય સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ હોય, પણ ધીરે ધીરે અંદર મન આવે, વસ્તુ આપણે બતાવીએ એટલે મન ઊભું થાય અને એ લેવા માટે બહાર જાય અને ધીરે ધીરે પછી જીવન બહાર ફેલાતું જાય, જીવન ફેલાતું જાય ને એ બહાર પછી એટલો બધો બહાર વિખરાય કે પછી એ પોતાની અંદર પાછો આવી શકતો નથી. સદગુરુ જ્યારે મળે ત્યારે આપણો નવો જન્મ થાય. એક જન્મ તો આપણો માતાની કુખથી જન્મ થાય અને બીજો જન્મ આપણો સદગુરુની ઊખથી થાય. સદગુરુની ઊખથી જ્યારે આપણો જન્મ થાય ત્યારે સદગુરુ આપણને વિચરલા જે આપણી બાહિરમુખ આપણી વૃત્તિઓ ગઈ છે, આપણી સુરતા જે બહાર ભમે છે, એ સુરતાને અંતર્મુખ લાવે અને સુરતા જ્યારે અંતર્મુખ થાય ત્યારે એને સાક્ષાત પરમાત્માનું દર્શન. કારણ કે પ્રગટ પરમાત્મા છે, અપ્રગટ નથી. કારણ કે તમારી અંદર બોલે છે, ચાલે છે, સહસ્ત્ર ક્રિયા કરે છે, તમારી સાથે વાતો કરે છે, પણ એની ભાષા ગુજરાતી, હિન્દી કે ઇંગ્લિશ નથી. એની ભાષા છે પરમ મૌન છે. અંદર બેઠો બેઠો આપણી હારે વાત કરે છે, પણ એને આપણે ઓળખી શકતા નથી. સદગુરુ આ શાંત કરી અને આપણને ઓળખાવે છે. કોઈને તારી અંદર પ્રગટ પરમાત્મા વિરાજમાન છે અને આ પ્રગટ પરમાત્મા વિરાજમાન છે એનું જ્યારે આપણને દર્શન થયું ત્યારે આ આનંદ આપણે કરીએ છીએ. આજે જો આપણને કઈ આનંદ હોય, અંતરમાં જો ઉલ્લાસ હોય અને અંતરમાં જો આનંદની હેલી ઉભરાતી હોય તો પોતાને અંતરથી એમ થાય કે હું જે આનંદ કરું છું, મને જે પરમાત્માનું સુખ મળ્યું છે એવું આ જગતમાં કોઈને મળ્યું હશે કે નહીં મળ્યું હોય, એવો જ્યારે વિચાર આવે ત્યારે આપણે હાલીએ ને ત્યાં હળિયું કટાઈ જાય. આપણને એમ થાય કે આ કઈ દુખતીથી ઠેકડા કેમ મારે છે, પણ હાલે ત્યાં હળિયું કટાઈ જાય. કારણ કે અંતરથી આમ ઉમળકા આવે કે ઓહો, આવો પરમાત્મા મારી ભેગો અને મારી આખી જીવન મેં વ્યર્થ કાઢી નાખ્યું. જો સદગુરુ ન મળ્યા હોત, સદગુરુ ન મળ્યા હોત તો મારું જીવન ક્યાં હોત. આવો જ્યારે પોતાને અંદરથી વિચાર આવે ત્યારે અંદરથી અહોભાવ પ્રગટ થાય કે ધન્ય છે મારા સદગુરુને કે એને મારા અધમ ગતિના જીવને ઉગારી અને આ સતના માર્ગે લઈ ગયા છે. અને સતના માર્ગે જ્યારે જીવન આવ્યું પછી એનું જીવન અસતમાં ક્યારેય હોય નહીં. કારણ કે સદગુરુએ પંચશીલ માર્યા છે. આ પંચશીલમાં જ્યારે પરિપૂર્ણ જીવન આવે એટલે તમે જ પરમાત્માનું સ્વરૂપ છે. સદગુરુએ આપણને નામ 3 આપ્યા, ઘાટ એક જ છે પણ નામ 3 આપ્યા, હરિ, ગુરુ અને સંત સ્વરૂપે આપણને પ્રગટ કર્યા. કારણ કે પોતાની અંદર જે બોલે છે એ બીજો નહીં છે પરમેશ્વર પોતે. અજ્ઞાની આંધળો એને અડધો રહીને ગોતે. પોતાની અંદર પરમાત્મા બોલે છે એટલે આ પરમાત્માનું સ્વરૂપ છે. બરાબર છે. પછી જે સદગુરુએ રેણી આપી એ રેણીની અંદર પરિપૂર્ણ જીવન આવે એટલે એ સંતનું સ્વરૂપ છે. અને જે મુખ છે એ સદગુરુનું લાગ્યું. કારણ કે આપણું છે નહીં તો આ ગુરુનું સ્વરૂપ છે. આ રૂપ એક છે અને નામ 3 લાગ્યા. આપણને હરિ, ગુરુ અને સંતના સ્વરૂપે પ્રગટ કર્યા. કારણ કે આ ક્યારેય કોઈ દિવસ કોઈને હાથ ન જોડે. એ જો બધાને હાથ જોડતો થયો હોય તો એ કૃપા ગુરુની છે અને મહેરબાની ગુરુ મહારાજની છે કે ગુરુ મહારાજે આપણને આવું જીવન આપ્યું છે. તો ધન્યવાદ છે ઈશ્વર મહારાજને કે આપણને બધાને એક છત્ર છાયામાં ભેગા કરી અને આવું સરસ જ્ઞાન આપી અને જ્ઞાનની અંદરથી આપણને આમાંથી બહાર કાઢી નાખ્યા. નગર આ અજ્ઞાન અંધારાની અંદર આપણું જીવન ક્યાં રખડતું હતું એ આપણને ખબર નહોતી. કારણ કે અજ્ઞાન હતું એ જ આપણું બંધન હતું. હકીકત આપણને કોઈ બાંધ્યા નહોતા. સદગુરુએ જ્ઞાન રૂપી પ્રકાશ કર્યો અને જ્ઞાન રૂપી પ્રકાશની અંદર પોતાને જેવું છે એવું દેખાઈ ગયું એટલે અજ્ઞાન અંધારું દૂર થયું અને જ્ઞાન પ્રકાશ પ્રગટ થયો. એટલે સંતોએ કીધું કે સુરત સંદેશોનો મોકલે, બત્યું કરજો બંધ, રાખોડ કહે બાનો ભયો, દુનિયા ઉઠી નહીં અંત. આપણે સૂર્યનો પ્રકાશ આવે અને ભાવના બંધ કરીને બેસીએ તો એમાં ગુરુ મહારાજનો કોઈ દોષ નથી. ગુરુ મહારાજે તો આપણને જેમ એમ જ્ઞાન આપ્યું છે અને પ્રકાશ કરી દીધો છે. હવે જો એ પ્રકાશની અંદર આપણને જેવું છે એવું ન બતાય તો ક્યાંક આપણે અભ્યાસ ઘટે છે, આપણું ક્યાંક જીવન ઘટે છે, આપણા રેણીમાં ક્યાંક ખામી છે. તો જ આપણને આ પ્રકાશ ન થાય. નકર તો આ પ્રકાશ થાય. કારણ કે ગુરુ મહારાજ એવો ઘડવૈયો છે, ગુરુ મહારાજ એવો કુંભાર છે કે એ કુંભારે ઘાટ એવો છે અને એ ઘાટની અંદર ભીતરની અંદરથી છે ને અને આખો ઘાટ ઘડી દીધો. ગુરુ મહારાજ એવો કુંભારી છે. ગુરુ મહારાજને કુંભાર કીધા કારણ કે ગુરુ મહારાજ એવો કુંભારી છે કે એને ઘાટ ઘડો બનાવી દીધો અને એવો ઘાટ ઘડી દીધો. ભીતરથી બહાર છે એ તો એવું છે. બધા એમ કે
કે આને સદગુરુ મળ્યા તો એને ભીતરની દ્રષ્ટિ ફરી ગઈ. બહારથી કાંઈ ફરક ન થાય પણ અંદરથી દ્રષ્ટિ એનું જોવાનો નજરિયો ફરી જાય. સદગુરુ મળે એટલે નેણ અને વેણ બંને પલટાઈ જાય. પછી એના નેણની અંદર અમી વરસે, એના નેણની અંદર પરમાત્મા સિવાય બીજું કાંઈ દેખાય નહીં. આપણને શું દેખાય છે? જુદા જુદા વ્યક્તિને મળીએ એટલે કોઈ વ્યક્તિ દેખાય છે. એ વ્યક્તિમાં રહેલો પરમાત્મા જ્યારે સદગુરુ દ્રષ્ટિ આપે અને એ દ્રષ્ટિથી જ્યારે આપણે જોઈએ ત્યારે એની અંદર રહેલો પરમાત્મા છે, સદગુરુ છે, એ આપણને દેખાય છે. અને આવી દ્રષ્ટિ ભીતરથી આપીને આપણો અંદરથી આપણો આખો ઘાટ ફેરવી નાખ્યો ગુરુ મહારાજે. અને આ વાલ તો અંદરથી ફેરવવાનો હતો, બહારથી ફેરવવાનો નહોતો. આપણે ખૂબ બહારથી મહેનત કરી કે આપણે દ્રષ્ટિ સુધારીએ પણ દ્રષ્ટિ ન સુધરી. કારણ કે ઘણી બધી મહેનત કરી. આ ગુણ અને અવગુણ વાળી આપણી દ્રષ્ટિ છે અને બધાની અંદર ગુણ અને અવગુણ જોવે છે. પણ સદગુરુની જ્યારે દ્રષ્ટિ લાગે, સદગુરુ જ્યારે એની દ્રષ્ટિ દિવ્ય ચક્ષુ આપે ત્યારે આ દર્શન થાય. એ પહેલા દર્શન થાય નહીં. અર્જુનને આ દિવ્ય ચક્ષુ કૃષ્ણ ભગવાને આપ્યા જ્યારે મહાભારતના યુદ્ધની અંદર બંને પક્ષો સામે સામે ઊભા છે અને અર્જુનને બધું દેખાય છે કે સામે મારા કાકા છે, મારા મામા છે, બરોબર, આ બધાની સાથે મારે કેવી રીતે યુદ્ધ કરવું. ત્યારે એને એ દ્રષ્ટિની અંદર કાકા અને મામા ને એ બધું દેખાતું હતું. અને પછી જ્યારે અર્જુનને કૃષ્ણએ ગીતાનો બોધ કર્યો અને ગીતાનો બોધની અંદર એને એવા દિવ્ય ચક્ષુ આપ્યા અને એ દિવ્ય ચક્ષુથી કૃષ્ણ પરમાત્માનું જે વિરાટ સ્વરૂપ છે એ વિરાટ સ્વરૂપના દર્શન થયા. સદગુરુએ આપણને આવા દિવ્ય ચક્ષુ આપ્યા છે અને આ દિવ્ય ચક્ષુથી આપણે પરમાત્માના વિરાટ સ્વરૂપનું દર્શન થાય. કારણ કે એ 1000 હાથ વાળો છે, 1000 ભુજા વાળો, 1000 નેત્ર વાળો, 1000 પગ વાળો, 1000 મુખ વાળો એવો પરમાત્મા છે કે આપણે ગોતવા જાય તો જડે નહીં. પણ સદગુરુની દ્રષ્ટિથી જોઈએ તો અહીંયા ઈશ્વર મહારાજ સિવાય બીજું કોઈ બેઠું નથી. ત્યારે આપણને ખબર પડે કે એવો ઈશ્વર મહારાજ સિવાય કાંઈ હતું નહીં. બરાબર, સદગુરુ સિવાય કાંઈ નહોતું પણ મારી દ્રષ્ટિમાં ખામી હતી. મારી દ્રષ્ટિમાં મોતિયો આવ્યો હતો એટલે મને પરમાત્મા દેખાતો નહોતો. આ પરમાત્માનું પ્રગટ સ્વરૂપ છે અને આવું પ્રગટ સ્વરૂપ જો આનું દર્શન કરવું હોય અને આવો જો લાવો લેવો હોય તો આવા સંતો મહાપુરુષોના શરણે જઈ અને જો એવા દિવ્ય ચક્ષુ મળી જાય અને દિવ્ય ચક્ષુ મળે, સદગુરુ બીજું કાંઈ કર્યું નથી, આપણને એક દ્રષ્ટિ આપી છે. જો આ દ્રષ્ટિ મળી જાય તો જેવું છે એવું દેખાય. બાકી નકર કરોડો જન્મો આપણે સાધના કરીએ, બરોબર છે, પંચતુણી કાપીએ, બરોબર, હેમાળે જઈને હાથ ગાળીએ તોય આ વસ્તુ ન મળે. એવી સદગુરુએ સહેજમાં શાનમાં સમજાવી દીધું અને સાટામાં કાંઈ ન લીધું. પ્રેમામૃત ખૂબ હેતે પાયું, જીવન મુક્ત અમને બ્રહ્મજ્ઞાની ગુરુ મળ્યા. જીવન મુક્ત અમને સંશય અમારા ટળ્યા. જીવન મુક્ત અમને, કારણ કે સદગુરુ એવો બ્રહ્મ જ્ઞાની મળ્યો એટલે સંશય બધા કાપી નાખ્યા. હકીકત આપણું જીવન ભય, ભ્રમણા અને ભ્રાંતિની અંદર હતું. સદગુરુ જ્યારે મળ્યા ને એટલે આ ભ્રાંતિ તોડી નાખી. હકીકત ભ્રાંતિ જ હતી. આપણને જે જુદું જુદું દેખાતું હતું એમાં ભ્રાંતિ જ હતી, બીજું કાંઈ નહોતું. સંતોએ કીધું કાન પીડ્યા પછી નામરૂપ જોજવા, અંતે તો હેમનું હેમ હોય. ઘાટ ઘડાય છે એટલે જુદા જુદા નામ આવે છે. કોઈ કે દોરો છે, કોઈ કે વીંટી છે, કોઈ કે મંગળસૂત્ર છે, કોઈ કે હાર છે. પણ એની અંદરથી જો સોનું લઈ લેવામાં આવે તો હાર પણ નથી, વીંટી પણ નથી, દોરો પણ નથી. સોના સિવાય કાંઈ અસ્તિત્વ નથી. એમાં જગતની અંદર પરમાત્મા સિવાય બીજા કોઈનું અસ્તિત્વ છે નહીં. બધાની અંદર પ્રગટ પરમાત્મા બોલે છે અને એ પ્રગટ પરમાત્માનું દર્શન થયું એટલે બાકીના બધા ઘાટ બાદ થઈ ગયા. ઘાટ બાદ કરવા ન પડે એ થઈ જાય. કારણ કે સદગુરુએ સહેજે સહેજે આપણને ઘાટેથી અઘાટે લઈ ગયા છે. સદગુરુએ આપણને ધીરે ધીરે ઘાટમાંથી બહાર કાઢ્યા છે. જો આ ઘાટમાંથી આપણું જીવન આપણે તપાસ કરીએ, સદગુરુના જ્ઞાનને, સદગુરુના બોધને જો તપાસ કરીએ તો આપણને ખબર પડે કે ગુરુ મહારાજ આપણને ઘાટેથી અઘાટે કઈ રીતે લઈ ગયા. ધીરે ધીરે નાના મોટાના ભેદમાંથી આપણને બહાર કાઢ્યા. આ જગતની અંદર આપણને નાનું મોટું દેખાય છે, કોઈ ઉચ્ચ નીચ દેખાય છે, જાતિ પાતિ દેખાય છે. આ બધું જે દેખાય છે ત્યાંથી સદગુરુએ પહેલા આપણને બહાર કાઢ્યા કે જોઈ લે આ જગતની અંદર કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. તમે તમારું કામ કરો છો, પરમાત્મા પરમાત્માનું કામ કરે છે. આ જગતમાં બધા જ પોતપોતાનું કાર્ય કરે છે અને કાર્યની દ્રષ્ટિએ જ્યારે આપણે ગયા ત્યારે આપણને ખબર પડી કે આ જગતમાં કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. ધીરે ધીરે સદગુરુ આપણને એક પછી એક સ્ટેપથી આપણને ઉપર લઈ ગયા. ધીરે ધીરે આપણી પાસેથી આ તન મન ધન ને બધું સર્વસ્વ કૃપાન કરાવ્યું કે આ બધું
લાગી દે તો જ વાત સમજાય, નકર તને વાત નહીં સમજાય. આપણને અત્યારે કદાચ ન વાત સમજાતી હોય તો સમજી લેવાનું કે આપણે હજી જે સન્મન ધન છે એ સદગુરુને અર્પણ કર્યા નથી. કારણ કે એ સદગુરુના હતા, એને અર્પણ કર્યા પછી કાંઈ નાનું મોટું રહ્યું નહીં. કારણ કે આ ઘાટ જ ન રહ્યો તો પછી નામ રૂપ અને ગુણ ક્યાં રહ્યા? આ નામ રૂપ ગુણ વાળું જે જગત છે એમાં આપણે અસવાણા હતા. એ નામ રૂપ ગુણ વાળા જગતમાંથી બહાર કાઢવા માટે સદગુરુ આપણને ઘાટેથી અઘાટે લઈ ગયા. અને અઘાટે જ્યારે ગયા ત્યારે સુરતા આપણી ક્યાં લાગી? તો કે સુરતા એક સદગુરુના નામમાં લાગી. અને આ સુરતા જ પરમાત્માને ગોતતી હતી. આપણી અંદર જો કોઈ પરમાત્માને ગોતતું હોય તો એક આપણી સુરતા ગોતે છે પરમાત્માને. અને એ સુરતા પરમાત્માના નામમાં લાગી ગઈ. અઘાટનું નામ છે, એ ઘાટનું કોઈ નામ છે નહીં. એવું નામ સદગુરુએ બતાવ્યું. અને એ અઘાટે જ્યારે આપણું જીવન ગયું ત્યારે આ ઘાટ ઓટોમેટિક બહાર થઈ ગયો. અને ધીરે ધીરે પછી આપણું જીવન એની અંદર શાંત થાય. ધીરે ધીરે એનું જીવન પછી આપણું એની અંદર આવી જાય. એટલે પછી કરવું કાંઈ ન પડે, સહેજે સહેજે ભજન થાય. બરોબર છે? આ ભજન આવું છે. ઘણા એમ કે ભાઈ તમે કઈ રીતે ભજન કરો છો? પેલા ભજન તો સહેજે સહેજે થાય. આપણે બહેનો હોય કે પહેલાના સમયની અંદર કુવા શેરડે પાણી ભરવા જતા. અને પાણી ભરવા જાય ત્યારે હેલ હોય, એની ઉપર ગાગર હોય, અને આવું એ કામ છીંદ્યું હોય. એક કાકની અંદર છોકરું તેડ્યું હોય કે ગામમાંથી મીઠો લીમડો લેતા આવજો અને દાણા લેતા આવજો. એ કામ છીંદ્યું હોય. પાણી ભરવા ગયા હોય, પાણી ભરીને આવતા હોય. એક હાથની અંદર, એક કાકની અંદર છોકરું તેડેલું હોય, બીજા હાથેથી જે કાંઈ લાવવાનું હોય, મીઠો લીમડો લાવવાનો હોય, દાણા લાવવાના હોય, એ બધું લાવે. અને ઘર ઊંધી આવી જાય પણ ઓલી હેલને કાંઈ થાય નહીં. હેલ ઘર ઊંધી આવી જાય કારણ કે હેલ પડે નહીં. ત્યાં સુરતા લાગી ગઈ હોય. સદગુરુએ એવી સુરતા આપણને, સુરતાનું ભજન સદગુરુએ આપણને આપ્યું છે. અને આ સુરતાથી આપણે ભજન કરવાનું છે. જો સુરતા લાગી જાય તો અખંડ ભજન છે. સંતોએ કીધું ભજનના 4 પ્રકાર, 3 પ્રકાર બતાવ્યા કે મુખે ભજે સો માનવી, મુક્તિ ભજે સો દેવ, સંત સુરતાએ ભજે વાકી કરીએ શેવ. કારણ કે મુક્તિ આપણે સમરણ કરીએ તો કરી શકાય. કારણ કે મુક્તિ સમરણ કરીએ તો જ્યાં સુધી સમરણ કરીએ ત્યાં સુધી આપણા ભીતરમાં શાંતિ રહે. આપણી આજુબાજુમાં કોઈ બેઠું હોય તો એ વાતાવરણનો એને પ્રભાવ પડે અને શાંતિ રહે આપણનું. પણ ક્યાં સુધી કરી શકીએ? આપણે ફ્રી હોઈએ ત્યાં સુધી કામમાં લાગીએ એટલે મુક્તનું સમરણ બંધ થઈ જાય. પછી કોઈને કદાચ એવી દેવગતિ પ્રાપ્ત થઈ હોય તો મનથી સ્મરણ કરે. અને મનથી સ્મરણ કરે તો એ રીતે મન નબળું હોય ત્યાં સુધી કરી શકે. મન જ્યારે કામે લાગી જાય, કોઈ બીજા કામે લાગી જાય એટલે પાછું સ્મરણ બંધ થઈ જાય. એ અખંડ ભજન નથી, પણ સદગુરુએ સુરતાથી ભજન બતાવ્યું. આ સુરતા જ્યારે જો સદગુરુના નામમાં લાગી જાય, અને સદગુરુના નામમાં લાગી જાય ને ત્યારે આ ભજન ચાલુ થાય. અને આવું અખંડ ભજન સદગુરુએ આપણને બતાવ્યું છે. અને હવે એ સુરતા એમાં રમણ કરે છે એટલે આ આનંદ છે. અને આજના આનંદ માટે આ કડિયા પરિવારને ફરીવાર હું ધન્યવાદ આપું છું કે આવો સરસ સંત મિલનનો અને સંત દર્શનનો સર્વે સંતોને લાભ આપ્યો છે. એ બદલ એમને ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. સદગુરુ મહારાજની